જેમના જાહેર નાગરિક સન્માન સમારંભમાં આપણે સૌ અત્રે ઉપસ્થિત છે તેવા વડીલ મુરબ્બી શ્રી પી ખરસાણી સાહેબ, અને પોતાના શાસનકાળ દરમિયાન જીવંત કરી છે તેવા અમદાવાદના લોક લાડીલા નગરપતિ શ્રીમતી ચંદ્રાવતીબેન ચૌહાણ, મહાનગરપાલિકા દ્વારા પ્રસ્થાપિત થયેલ સંસ્કાર ચોરામાં વિવિધ શહેરની તેમજ રાજ્યની સાંસ્કૃતિક ધરોહર સમાન અને વિરાસત સમાન વિભૂતિઓનું સન્માન કરવામાં આવે છે. એ શૃંખલાના આજના કાર્યક્રમમાં જેમનું આપણે અહીંયા સન્માન કરવા જઈ રહ્યા છીએ, જેમણે ગુજરાતને નાટ્યમંચ અને ગુજરાતને એક કલાકાર તરીકે એક આગવી ઓળખ આપી છે એવા આદરણીય શ્રી પી ખરસાણી સાહેબ, જેમના નેતૃત્વ નીચે અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર રીતે વિકાસની હરણફાળ ભરી છે. સાચા અર્થમાં કહું તો અમદાવાદનો ફેસલિફ્ટ થયો છે. એવા અમદાવાદના પ્રથમ નાગરિક, નગરપતિ અને મારા મિત્ર શ્રી આસિતભાઈ, જે રિક્રિએશન કમિટીના ચેરમેન અને આ કાર્યભાર આ અંગેના જે સાંસ્કૃતિક બાબતોનું જે ચેરપર્સન તરીકે હમણાં જ આપણે જેમને સાંભળ્યા એવા પાલડી વોર્ડના જ ખૂબ જ લોકપ્રિય નગરસેવક શ્રીમતી બીજલબેન, અત્રે ઉપસ્થિત શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી ભૂપેન્દ્રભાઈ, શ્રીમતી ભાવનાબેન, શ્રીમતી ચંદ્રિકાબેન, શ્રી મુકેશભાઈ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેપ્ટન મહાજન, અન્ય મંચસ્થ મહાનુભાવો, અહીંયા મહાનગરપાલિકાના અધિકારીગણ અને જે રંગમંચની અને જે સાંસ્કૃતિક જે વારસા સાથે જોડાયેલા સાંસ્કૃતિક પ્રેમી ભાઈઓ, બહેનો અને મિત્રો, સૌ પ્રથમ અમદાવાદ મહાનગરપાલિકા અને તેના મેયરને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે હમણાં જ બીજલબેને કહ્યું એ પ્રમાણે કોઈ પણ મહાનગરના પ્રાથમિક કાર્યો જે નિર્મિત થયેલા છે, મને લાગે છે કે સમગ્ર દેશમાં અમદાવાદ મહાનગરપાલિકા પોતાના પ્રાથમિક કાર્યનો પૂર્ણ કરીને પણ બીજા ઓબ્લિગેટરી કાર્ય કરતી હોય છે. અને એમાં જે સંસ્કાર ચોરાની શૃંખલામાં વિવિધ મહાનુભાવોનું જ્યારે સન્માન થયું છે, હું આ કાર્યક્રમમાં અચૂકપણે હાજર રહેતો હોઉં છું, અમદાવાદમાં હોઉં છું ત્યારે, અને આ કાર્યક્રમ થકી આપણે આપણી સાંસ્કૃતિક વિરાસતને એક પ્રકારનું જે સન્માન આપીએ છીએ, જે મહાનગરના, જે અમદાવાદ કર્ણાવતી શહેરના જે લોકો થકી અને ગુજરાતના જે લોકો થકી એક ઓળખ ઊભી થઈ છે. મને લાગે છે કે મારો વિદ્યાર્થી કાળ મને યાદ આવે છે. ખરસાણી સાહેબ, મેં આપના નાટકો ને આપના ચલચિત્રો, એક ગુજરાતી પિક્ચર જોવાનો પણ મને એક ખાસ હતો, અને મારા વિદ્યાર્થી કાળ દરમિયાન મેં આપને ખૂબ જ સારી રીતે જોયા છે. અને એક મને એમાં આપના પ્રત્યે ગુજરાતી ભાષાનો અને ગુજરાતીપણા હોવાનો જે એક અહેસાસ થાય છે. મને લાગે છે કે રંગમંચની દુનિયામાં પી ખરસાણી સાહેબ એ એક વ્યક્તિ નથી, પરંતુ એક ઇન્સ્ટિટ્યૂટ છે, એક સંસ્થા છે. અને આવી જ્યારે વિભૂતિનું મહાનગરપાલિકા જ્યારે અહીંયા સન્માન કરતી હોય ત્યારે આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે, આ વિસ્તારના સંસદીય જનપ્રતિનિધિ તરીકે હું ગૌરવ અનુભવું છું અને મહાનગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવા પ્રકારના કાર્ય નથી, સંસ્થાઓ છે, મેડિકલ અને પેરામેડિકલ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સંસ્થાઓ છે, એ રીતે એલજીની અંદર સંસ્થાઓ છે. આ પ્રકારના પોતાની પ્રાથમિક કાર્યોના ઉપરાંત પણ જઈને આ મહાનગરપાલિકા જે પ્રકારે કાર્ય કરે છે, મને લાગે છે કે એની રીતે આ પ્રકારના કાર્યો એ ખૂબ જ એક પ્રશંસનીય છે. અત્યારે જ્યારે ગુજરાત મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે આ પ્રકારની જે એક હરણફાળ ભરી છે અને સર્વાંગી વિકાસ કર્યો છે, એક સમતોલ વિકાસ કર્યો છે. ગુજરાતની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બ્રિજને ડેવલપમેન્ટ કર્યો છે, સાથે સાથે
માનવ જે હ્યુમન ઇન્ડેક્સ ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં પણ આ રાજ્ય સરકારે જે પ્રકારે કામ કર્યું છે, આ રાજ્ય સરકારનું માર્ગદર્શન પણ આ પ્રકારના કાર્યક્રમો કરવા માટે એમાં ખૂબ જ પાછળ કારણભૂત છે. અને એ નિમિત્તે ફરીથી મહાનગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને પી ખરસાણી સાહેબને હું ખરેખર હૃદયથી સલામ કરું છું. જય હિન્દ. 1956 થી 2000 સુધી લગભગ 100 જેટલી ફિલ્મોમાં સમાજને સ્પર્શી એ રીતે લોકરંજન સન્માન કરતા હર્ષની લાગણી અને પ્રસન્નતા વ્યક્ત કરે છે. જોરદાર તાળીઓથી આપણે સૌ તેમના માટે પરમ સૌભાગ્યવાન શ્રીમાન પી ખરસાણી સાહેબ આપ સૌની સમક્ષ આ મંચ પર છે. આ મનની પણ લાગણીઓ વ્યક્ત કરીશું. ધન્યવાદ. અને હવે માન્ય શ્રી કિરીટભાઈ સોલંકી સાહેબ શાલ અર્પણ કરી રહ્યા છે શ્રી પી ખરસાણી સાહેબને. માનનીય મેયર સાહેબ અને મંચ ઉપરના સર્વે મહાનુભાવો, ભાઈઓ અને એક સિવાયની બહેનો, સન્માન મારું સન્માન નથી, અમદાવાદના કલાકારોનું સન્માન છે. હું તો પ્રત્યક્ષ ફિલ્મનો એટલે આ સન્માનનું ગર્વ વધારે થાય છે મને કે આખા અમદાવાદના 6 કરોડ માણસોની વચ્ચે જેને પ્રેક્ષકોએ ખરસાણીને ખરસાણી બનાવ્યો. હું અંગ્રેજી 5 અને ગુજરાતી 8માંથી આગળ વળ્યો નથી. 42થી ચડવામાં ભણવાનું છોડ્યું ત્યાર પછી કલાકાર બન્યો. એ પ્રેક્ષકો બનાવ્યો મને. તો હું પેઇન્ટર હતો, બહુ ચિત્ર હતો, બધા મિત્રો ખબર છે. એમાંથી કલાકાર બની દીધો. એ તમે લોકો બનાવે છે. આજે મેયર સાહેબને હાથે જે સન્માન થયું એ ખરેખર એમ છે કે આ રીતે કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે અને આ વધારે જીવે ક્યારે. આજે મારું આયુષ 5 વર્ષ વધી ગયું છે. કારણ કે મેયર સાહેબની પહેલા દાનીઓ આવ્યા. દાનીઓ સાથે મારે પરિચય હતો. અમદાવાદના લગભગ 8-10 મેરેજો, 8-10 મેયરો સાથે ઘર જેવો સંબંધ. પણ આ કઈ જુદી વ્યક્તિ છે. કારણ કે પોતે કલાકાર છે અને કલાકારો કલાકારને ઓળખે છે. એવા મેયર મળ્યા છે અમને. બહુ સદભાગ્યની વાત છે. એ બેઠા છે એટલે વખાણ નથી કરતો. એમની ગેરહાજરીમાં પણ આ શબ્દો બોલું છું. એટલે આ રીતે આ સંસ્કાર ચોરો અમે શરૂ કર્યો છે. બધા પેઇન્ટરો, ફોટોગ્રાફરો અને કલાકારો એ બધાની જવાબદારી વધી જાય છે. એમને તો આપી દીધું પણ એમને સારી રીતે ઉઠાવો કરવો, કેમ વાપરવું, કેવી રીતે એનો ઉપયોગ કરવો, એ બધું હું કલાકારોની જવાબદારી વધે છે. તો આજે કલાકાર મિત્રોને જે આગળ છે તે અને નથી આવ્યા એમને પણ ખાસ એ કહેવાનું કે આવા સરસ મજાના કામમાં પોતાનું હાથ પુરાવે. અને આ ચોરો છે, ચોરો ખરેખર બધાને માટે છે. પેઇન્ટર માટે, ફોટોગ્રાફર માટે અને નાટકો માટે. એના રિહર્સલ કરવો અહીંયા આગળ એવી રીતે અનેક પ્રવૃત્તિથી ધમધમતી રહે વસ્તુ. એ પ્રવૃત્તિમાં એક
હિસ્સો છું હું, અને આપ સૌ એમાં સાથ પાડો એવી બતાવી. જય પૂર્ણ આપ્યો સેવા શ્રીમતી હંસાબેન ખરસાણી માન્ય મેયર શ્રી તેઓને સન્માનિત કરી રહ્યા છે. જોરદાર તાળીઓ એકવાર તેઓના માટે. ખૂબ ખૂબ આભાર. મિત્રો, ઐતિહાસિક અમદાવાદના અપ્રતિમ વિકાસથી કદાચ જ કોઈ અજાણ હશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કિરીટભાઈએ કહ્યું પ્રમાણે સંસ્કાર ચોરાની શૃંખલા એ સિરીઝના નાટ્ય સંગીતના કાર્યક્રમ પ્રસંગે છેલ્લા કેટલા વર્ષોથી અમદાવાદ શહેરને, સમગ્ર ગુજરાતને અને વિશ્વમાં ખૂણે ખૂણે રહેતી આપણી ગુજરાતી પ્રજાને, જેમણે ગુજરાતી ફિલ્મો અને નાટકો દ્વારા પોતાનું જીવન સમર્પિત કરીને ભલે લોકો પોતાના ઉપર હસે તેમ છતાં પણ લોકોને આનંદ પ્રમોદ પીરસ્યો છે એવા આપણા સૌના ગૌરવ સમાન અમદાવાદના રહેવાસી વડીલ માન્ય શ્રી ખરસાણી સાહેબ, કોર્પોરેશનમાં નાના મોટા અનેક કામો અને છેલ્લા કેટલાક વર્ષોથી જેઓ અમને એક વડીલ બંધુ તરીકે સતત માર્ગદર્શન આપતા આવ્યા છે એવા આપણા સંસદ સભ્ય ડૉક્ટર કિરીટભાઈ સોલંકી, વિવિધ કમિટીના ચેરમેન શ્રીઓ બીજલબેન, ચંદ્રાવતીબેન, ભાવનાબેન નાયક, કમલેશભાઈ, હોસ્પિટલ કમિટીના ચેરમેન શ્રી ભૂપેન્દ્રભાઈ, હાઉસિંગ કમિટીના ચેરમેન શ્રી HS પટેલ, સંસ્કાર ચોરાને સતત જે બેકડ્રોપ એટલે કર્ટનની પાછળ લઈને સતત સમર્થન આપે છે અને મદદ કરે છે એવા આપણા કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર શ્રી કેપ્ટન મહાજન સાહેબ, ઘણા વડીલો અહીંયા મોટા કલાકારો ઘણા છે, મહેશભાઈ શાસ્ત્રી પણ બેઠા છે, રૂચાબેન બેઠા છે, ટીવીના કલાકારો બેઠા છે, સૌ આમંત્રિત મહેમાનો, કલા રસિક ભાઈઓ અને બહેનો, કોર્પોરેશનના સંસ્કાર ચોરાનું મૂળ સંસ્કાર મેં એક બે વખત વાત કરી છે એવા આપણા વિસ્તારના એક એક્સ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જયંતિભાઈ પણ હાજર છે. જયંતિભાઈ ક્યાં બેઠા છો? પાછળ બેઠા છે. ઓકે, જયંતિ કાકાનું આપણે તાળીઓ પાડીને સ્વાગત કરીએ. મૂળ વિચાર જયંતિ કાકાએ આપેલો, પણ વિચાર કરવો અને એને મૂર્તિમંત કરવો એમાં બહુ મોટો ફરક છે. અને એમાં પણ જ્યારે શહેરને ઝડપથી દોડાવવું હોય, અનેક પ્રશ્નોની હારમાળા હોય, ગટર ઉભરાતી હોય ત્યાંથી શરૂ કરીને મોટા બ્રિજીસ બનાવવાના, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ, સાબરમતી રિવરફ્રન્ટ, અનેક મિટિંગો, વાડીલાલ સારાભાઈ, આજે હું 3 કલાક વાડીલાલ સારાભાઈની હોસ્પિટલની મિટિંગમાં હતો, અનેક પ્રશ્નો છે નાના. તેમ છતાં પણ સંસ્કાર ચોરો દ્વારા આ શહેરને ધબકતું રાખવું અને એ રાખી શકાય એ માત્ર નસીબની વાત છે એવું માનું છું. આ કલાકારોએ કહ્યું પ્રમાણે જુદા જુદા ક્ષેત્રના કલાકારો, સંસ્કાર ચોરાએ શરૂઆતથી શું કર્યું? તો આપણા શહેરમાં કદાચ ઘણા લોકો આમાં નવા આવ્યા છે. સુગમ સંગીત, કવિ સંમેલન, ફોટોગ્રાફી, ત્યારબાદ ચિત્ર સ્પર્ધા કરી, ભારતનાટ્યમનો કાર્યક્રમ, અને એ દ્વારા શહેરની અંદર જેને શ્રેષ્ઠ યોગદાન આપ્યું હોય, જે સૌથી વરિષ્ઠ હોય એવા કલાકારોનું સન્માન કરવાનું. આ કોઈ રાજકીય એજન્ડા નથી, પરંતુ આપણે મકાન અને ઘર એ બે વચ્ચેનો ભેદ સારી રીતે જાણીએ છીએ. મ્યુનિસિપલ કોર્પોરેશનનું કામ એ આ શહેરને લિવેબલ બનાવવાનું છે, વિકસતું બનાવવાનું છે.
પણ એને લવેબલ બનાવવું, એને ધબકતું રાખવું એ આ કલાકારોનું કામ છે. અને આ જ કલાકારોએ ભલે એ કોઈ રાજકીય ક્ષેત્રના જેમ રોજ ટીવી પર ના આવતા હોય, ઉદ્ઘાટનોમાં, બીજા કાર્યક્રમોમાં, પણ પડદા પાછળ રહીને, પડદા ઉપર રહીને આ શહેરને એ બહુ મોટું ગૌરવ બક્ષ્યું છે એવું મારું માનવું છે. અને જ્યારે શહેર સમગ્ર વિશ્વની અંદર અગાઉ કહ્યું એ પ્રમાણે જો વિશ્વનું 1 નંબરનું શહેર બનતું હોય, 3જા નંબરનું ઝડપથી વિકસતું શહેર બનતું હોય, તો માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે સિમેન્ટ કોન્ક્રીટના મકાનો બાંધીને એને લિવેબલ ને લવેબલ ન કરી શકાય. આવા કાર્યક્રમો દ્વારા આ શહેરને લવેબલ કરી શકાય એવું મારું માનવું છે. અને એટલા જ માટે આપણા રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ શરૂઆત કરી છે કાંકરિયા કાર્નિવલથી. કાંકરિયા કાર્નિવલની અંદર 4 વર્ષોથી અમે જે કાર્યક્રમો કરીએ છીએ એની પાછળનો અમારો આશય એ છે કે આ શહેરની અંદર સાંસ્કૃતિક કલાકારો, સાંસ્કૃતિક ગુણ ધરાવતા અનેક કલાકારો છે. એમને આગળ આવવાની તક ક્યારે મળે? ગરીબ વર્ગના લોકો છે, સ્લમ વિસ્તારના છે, આ બધા બાળકો ક્યારે આગળ આવી શકે? અંધજનો, પ્રજ્ઞાચક્ષુ, કેન્સરગ્રસ્ત બાળકો આ ક્યારે આગળ આવી શકે? તો આવા કાર્યક્રમો દરમિયાન કાંકરિયા કાર્નિવલમાં લગભગ 12,000 જેટલા જુદા જુદા કોલેજના વિદ્યાર્થીઓ, શાળાના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ અને એમને લાગે કે અમદાવાદ અમારું પોતાનું છે. મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, કમિશનર બધા પોતાનું કામ કર્યા કરે, પણ પાસે આવવાનો સમય ક્યારે મળે? એકબીજાને ઓળખવાનો સમય ક્યારે મળે? અને માત્ર ગુજરાતીઓ નહીં મિત્રો, સાથે સાથે અમદાવાદ શહેરમાં વસતા બિન ગુજરાતી લોકો, એટલે આપણા સ્ટેટની આજુબાજુના જે સ્ટેટના લોકો અહીં વસે છે, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, જે વર્ષોથી આ શહેરમાં વસે છે, એમને પણ ભારત જોડો કાર્યક્રમ અંતર્ગત એ લોકો પણ એમના પોતાના સ્ટેટની સંસ્કૃતિ અહીં રજૂ કરી શકે, એમની કલા રજૂ કરી શકે, એ દ્રષ્ટિએ પણ એ બધાની સાથે નિયમિતપણે મિટિંગો કરી અને કાંકરિયા કાર્નિવલની અંદર એ લોકો પણ એમના પંજાબના લોકો પણ એમનું પોતાની સંસ્કૃતિ પીરસે છે, જેના દ્વારા અમે એક એવી આભા ઊભી કરવા માંગીએ છીએ આ શહેરની, પણ એવી આભા ઊભી કરવા માંગીએ છીએ કે આ માત્ર શહેર એ લિવેબલ નથી, લવેબલ પણ છે. અને આ લોકો, આ શહેર મારું છે, આ ગુજરાત મારું છે, એવી જ્યારે બહારના રાજ્યના લોકોને પ્રતીતિ થાય, એવી અનુભૂતિ થાય, ત્યારે હું માનું છું કે આ શહેર સાચા અર્થની અંદર ઝડપભેર આગળ વધતું હોય એવું અમે અનુભવીએ છીએ. આ કલાકારોએ જેઓ છેલ્લા કેટલાક વર્ષોની અંદર ગુજરાત અને અમદાવાદને ગૌરવવંતું બનાવ્યું છે, એવા અમે કાર્યક્રમોની અંદર સૌપ્રથમ કાર્યક્રમમાં મારી પાસે આપને સૌને કદાચ ખ્યાલ હશે તો મનહર ઉદાસજી, આમ અમે નક્કી એવું કર્યું કે અમદાવાદ શહેરમાં જે કલાકારો વસતા હોય એ લોકોનું સન્માન કરવું. મનહર ઉદાસજી, ગૌરાંગ વ્યાસજી, આજે ગૌરાંગ વ્યાસજીનો ફોન હતો કે એ કાર્યક્રમની અંદર આજે વાઇબ્રન્ટ ગુજરાતનું અત્યારે રેકોર્ડિંગ ચાલી રહ્યું છે, એટલે એમાં હું હવે નહીં આવી શકું. એમનું પણ કોર્પોરેશને શરૂઆતમાં સન્માન કર્યું. પ્રફુલ્લભાઈ દવે, કદાચ કેટલાકને ખ્યાલ નહીં હોય કે આ લોકો અમદાવાદમાં રહે છે. જનાર્દન રાવલ, હર્ષદા રાવલ, રાસબિહારી દેસાઈ અને વિભાબેન દેસાઈ, એ લોકોનું સન્માન પણ હમણાં થોડા વખત ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું. સાથે સાથે આ શહેરમાં વસતા કવિઓ તુષાર શુક્લ, રાજેન્દ્ર શુક્લ, રાજેન્દ્ર પટેલ, કૃષ્ણ દવે, હર્ષ બ્રહ્મભટ્ટ, અંકિત ત્રિવેદી, આ તમામ કવિઓનું પણ સન્માન કરવામાં આવ્યું. અને એકબીજાની નજીક આવવાથી જે અમારો મહત્વનો આશય છે કે રાજકીય લોકો પ્રત્યેનો જે અભિગમ છે એ અમે ધીમે ધીમે દૂર કરવા માંગીએ છીએ. બધાના મગજમાં ઇમેજ હોય કે આ ચૂંટાયેલો માણસ એટલે કેવો આવો જ હોય, મેયર એટલે આવા જ હોય, આવું જ કરતા હોય, ધારાસભ્ય અને સંસદ સભ્ય એટલે આવા જ હોય. એ બાબત જ્યારે અમારી સાથે ઇન્ટરેક્શનમાં આવે, આવી જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા સંપર્કમાં આવે, ત્યારે ખ્યાલ આવે કે આ ભાઈ આપણા જેવા જ છે. એટલે હું ઘણા કાર્યક્રમોમાં કહું છું કે ચૂંટાયેલી વ્યક્તિ તમારા સમાજમાંથી, આપણા ગ્રુપમાંથી જ બહાર આવતી હશે, પણ જ્યાં એ ચૂંટાઈને જાય ને ઉપર, એટલે તરત જોવાનો નજરિયો બદલાઈ જાય છે કે આ તો પોલિટિકલ માણસ, આપણા જ પરિવારનો એક માણસ છે. અને એ વળતી અનુભૂતિ કરવા માટે અમે આવા કાર્યક્રમો શરૂ કર્યા છે. સાથે સાથે
માત્ર અમદાવાદ શહેરના લોકો નહીં, અમદાવાદના જ આપણે ઘરનું ઘરમાં સન્માન કરીએ, સ્વાભાવિક છે, પણ બહારના કલાકારો પણ જ્યારે અમદાવાદ શહેરમાં આવે છે ત્યારે પણ હું જે તે સંસ્થા મને ઇન્વાઇટ કરે, હું જાતે જઈ અને આ જ પ્રકારના મેમેન્ટો દ્વારા બહારના કલાકારોનું પણ હું સન્માન કરું છું કે એમણે અમદાવાદની અંદર આવીને આ શહેરના લોકોને જે એમની સંસ્કૃતિ, એમની જે બી કલા છે એ કલા દ્વારા એમણે આ શહેરના લોકોને એક પ્રકારનું મનોરંજન પીરસ્યું છે. એવા ભૂતકાળની અંદર હૃદયનાથ મંગેશકરજી આવ્યા હતા, એમનું મેં સન્માન કર્યું હતું. કેટલાક લોકોને એમ છે કે આટલા મોટા કલાકાર અહીં આવી ગયા. ઉષા મંગેશકરજી આવ્યા હતા, એમનું પણ સન્માન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું. શમશાદ બેગમજી આવ્યા હતા, એમનું સન્માન પણ કરવામાં આવ્યું. પંકજ ઉદાસજીનું થોડા વખત ઉપર સન્માન કર્યું. આ ઉપરાંત વૈજંતી માલા બાલી પણ અહીં આવ્યા હતા, એમનું પણ સન્માન મારા દ્વારા કરવામાં આવ્યું. કામિની કૌશલ આવ્યા હતા. ઘણા લોકોને કદાચ એક કલાકારની ખબર પણ નહીં હોય, એક્ટ્રેસની ખબર નહીં હોય. વર્ષો જૂના 50s ને 40s ના એ કામિની કૌશલનું પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહીં સન્માન કર્યું. આ સાંસ્કૃતિક પ્રવૃત્તિ સતત ધબકતી રાખીને આ લોકો એ પથ્થર હૃદય સમાન નથી, પણ એમના પણ એવું જ હૃદય, સંવેદનશીલ હૃદય છે. એવી એક સતત લોકોને અનુભૂતિ કરવા માટે આ કાર્યક્રમનું સતત અમે આયોજન કરીએ છીએ. આગામી દિવસોમાં અમારો વિચાર છે ને મેં કિરીટભાઈ સાથે, અમારા બીજલબેન સાથે, ચેરમેન શ્રી સાથે શેર કર્યું છે. આ શહેરમાં, આ શહેરને જેણે ગૌરવ અપાવ્યું છે એવા ગૌરવ પુરસ્કાર, પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ જે લોકો ખૂણે બેઠા છે એ બધા જ કલાકારોનું મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક દિવસ સન્માન કરવાનું છે, બધા જ કલાકારો. કારણ કે અમદાવાદ જાણીતું આ લોકોના કારણે જ બન્યું છે. સરકાર ગૌરવ પુરસ્કાર આપે, એકવાર ફોટો પડે, કાર્યક્રમ થાય, સરકારની અંદર લઈ આવે, છાપામાં ફોટો આવે, પૂરું થઈ ગયું. પણ આ શહેર લિવેબલ બન્યું કેવી રીતે, લવેબલ બન્યું કેવી રીતે? તો આ લોકોનો બહુ મોટો પાયામાં ફાળો રહ્યો છે આપણી સંસ્કૃતિને ધબકતું રાખવા માટે. એવો કાર્યક્રમ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન કરવાનો છે. રિવરફ્રન્ટની અંદર હવે કાર્યક્રમો ધીમે ધીમે શરૂ કરીએ છીએ. વચમાં વાંચે ગુજરાત દ્વારા સંસ્કૃતિનું સતત જતન કરવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. આ શહેરમાં આવેલી તમામ લાઇબ્રેરીઓને સાહિત્યકારોના નામ સાથે જોડવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે. જુદા જુદા 4 રસ્તાઓ પર જુદા જુદા બિલ્ડિંગોને, વસ્ત્રાપુર તળાવને નરસિંહ મહેતા સરોવર નામ આપ્યું છે. એની અંદર જે એમ્ફી થિયેટર છે એને શેમુભાઈ દિવેટિયા થિયેટર નામ આપ્યું છે. જુદા જુદા નામો દ્વારા લોકોને આ બાબતનો ખ્યાલ આવે. પન્નાલાલ પટેલ યુનિવર્સિટી 4 રસ્તા નામ આપ્યું. ભોળાભાઈ પટેલ જે હમણાં જ એમનો સ્વર્ગવાસ થયો, તો એમને પણ યુનિવર્સિટી પાસેના 4 રસ્તા ઉપર નામ આપ્યું. થોડા સમય ઉપર પેલા ચીનુભાઈ પટવા, એમને પાલડી અંદર જે હાસ્ય કલાકાર હતા, એમના નામથી એક રોડને નામ આપ્યું. કદાચ ઘણા લોકોને ખ્યાલ નહીં હોય કે ગાંધીજી જેવા બીજા એક ગાંધી કે જેમણે વિવેકાનંદની જેમ શિકાગો જઈને હિન્દુ સંસ્કૃતિ ઉપર ભાષણ આપ્યું હતું, વીરચંદ રાઘવજી ગાંધી એક બહુ મોટા જૈન ઉપાસક થઈ ગયા અને જૈનો માટે એમણે ખૂબ કામ કર્યું. ગાંધીજી અને વિવેકાનંદની સાથે સહયોગી હતા અને વર્ષો સુધી એમણે એમની સાથે કામ કર્યું. કદાચ ગાંધીજી 1-2 વાત કર્યું કે આ ગાંધીજી મારી સાથે આવ્યો હોત તો આ દેશની અંદર આજે જે સ્થિતિ થઈ હોત ને, થઈ છે એ કદાચ ના થઈ હોત. એવા વીરચંદ રાઘવજી ગાંધીને પણ અમારા નવરંગપુરા 4 રસ્તા ઉપર નામ આપ્યું. કહેવાનું તાત્પર્ય છે કે અમદાવાદ શહેર એ માત્ર પોલિટિકલ માણસોને કારણે વિકાસ થાય છે એવું નથી, એવું મારું ચોક્કસ માનવું છે. આવા લોકો, આવા સંવેદનશીલ લોકો, આવા કલાકાર લોકો, કલાને ઉજાગર કરનારા લોકો, એના દ્વારા જ આ શહેર ઝડપભેર આગળ વધે છે, લિવેબલ અને લવેબલ બને છે. એવા જ કલાકારોના સન્માન માટે આ સંસ્કાર ચોરોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે એની શૃંખલાના એક ભાગરૂપે આજે ખરસાણી દાદાનું સન્માન કરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સમગ્ર અમદાવાદ શહેર ગૌરવની લાગણી અનુભવે છે. ફરી એક વખત આપનો આભાર માની જોડું છું. વંદે માતરમ. તમને બધાને જોઈને જલસો પડી ગયો. આઈ લવ યુ. અમને એવી પ્રતીતિ થવી જોઈએ કે આ બધી સીટો ભરાયેલી છે એ તમારા કારણે, અને ખાલી છે તોય તમારે કારણે. આઈ લવ યુ. ખરસાણી દાદા, અમારા સૌના તમને વંદન, પ્રણામ.
હા રે દુંદાળો રે ગણપતિ દા 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 પરમ પહેલા જેને સમરીએ દેવ સુંઢાળા લક્ષ લાભનો દાતાર દેવ મારા થૈયા થઈ તા થઈ તા ધા 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 મસ્તક મુગટ ધીરે ચડ્યા દેવ સુંઢાળા તમારે કુંડળ લડકે કાન દેવ મારા થૈયા થઈ તા થઈ તા ધા 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 લાંબી રે સુંઢે આવે મલપ તો દેવ સુંઢાળા તમારે જોઈએ મુદક નો આહાર દેવ મારા થૈયા થઈ તા થઈ તા ધા 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 માતા રે કહીએ તમારી પાર્વતી દેવ સુંઢાળા તમારે પિતા શંકર દેવ દેવ મારા થૈયા થઈ તા થઈ તા ધા 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 રિદ્ધિ ને સિદ્ધિ વે રાણીઓ દેવ સુંઢાળા તમારે પુત્ર લક્ષણ લાભ દેવ મારા થૈયા થઈ તા થઈ તા ધા 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 રામો ને રતનો બે વીન બે દેવ સુંઢાળા તમે સૌના પ્રતિપાળ દેવ મારા હે મારી સાહેલી રે હે મારી સાહેલી રે દાબળ ડુંગર પર બોલે મીઠા મોર રે આપણી કોયલ કેમ નથી બોલતી રે કોયલ કેમ નથી બોલતી રે કોયલ કેમ નથી બોલતી સાહેલી રે જીણા ઝર માર વારસે મેં ઘરે આવણી કોયલ કેમ નથી બોલતી રે કોયલ કેમ નથી બોલતી રે કોયલ કેમ નથી બોલતી રે મારી સાહેલી રે તમે બોલો તો સુખ થાય રે આપણી કોયલ કેમ નથી બોલતી રે કોયલ કેમ નથી બોલતી હે મારી સાહેલી રે તમે નહીં બોલો તો હા નહીં બોલો તો અરે નહીં બોલો તો દઈશું અમે ગાળ રે આપણી કોયલ કેમ નથી બોલતી રે કોયલ કેમ નથી બોલતી હે મારી સાહેલી રે દાબળ ડુંગર પર બોલે ઝીણા મોર રે આપણી કોયલ કેમ નથી બોલતી રે કોયલ કેમ નથી બોલતી હે મારી સાહેલી રે ઝીણા ઝર મર વારસે મેં ઘરે
બોલો તો સુખ થાય રે આપણી કોયલ કેમ નથી બોલતી રે કોયલ કેમ નથી બોલતી રે કોયલ કેમ નથી બોલતી રે કોયલ કેમ નથી બોલતી રે. આજે અમને બધાને ગાવાની મજા પડી જાય એવો આ માહોલ છે, પણ થોડી થોડી વાતો પણ જરૂરી છે. સાહેબ 8 વર્ષની ઉંમરે જે છોકરાનો બાપ મરી જાય અને નાનકડા ઘરમાંથી બીજા દિવસે સવારે એની સ્મશાન યાત્રા નીકળવાની હોય અને નાનકડા છોકરાના મગજ ઉપર કોઈ અસર ના થઈ જાય, એ હેપતાઈ ના જાય, એટલા માટે કોઈ સગાવાલાને ઘેર એને રાત મોકલી દેવો એમ નક્કી થયું અને મોકલી આપ્યો. પણ નજર સામે પડેલી પપ્પાની સૂતેલી અવસ્થા જોઈ અને 8 વર્ષના છોકરાના મનમાં ઘણા બધા વિચારો આવે. પડખું ફેરવતો રહે, મગજના વિચારો સ્થિર ને પડખું ફેરવતો એ છોકરો ઊંઘને બદલે એના કાન સરવા થયા અને કાને જે ઘરમાં, જે સગાના ઘરમાં એ રાતવાસો કરતો હતો એ દંપતીની વાત એના કાને પડી. એને કીધું કે આ દેવાદાર બાપ મરી ગયો ને આને આ કાલે ને કાલે પેલા સ્મશાને લઈ જાય, એ પછી એને ઘરમાંથી રવાના કરજો, એ તો બધું આપણા માથે આવીને પડશે. અટકે બોલશે, એના બાપની ને નામે બોલશે. અત્યારથી જ એના લક્ષણ જુઓ. આ કાને પડેલી વાતે એ રાત્રે નક્કી થયું કે આ અટકને એટલું મોટું ગૌરવ અપાવીશ કે 4 આંખ જોઈ અને લોકો જોયા કરે. અને અટક એટલે ખરસાણી, પી ખરસાણી, અને છોકરો એટલે પ્રાણલાલ દેવજીભાઈ ખરસાણી. અને આ પી ખરસાણીની આ રંગયાત્રા તમારી સમક્ષ એમને જોઈને કેટલાય લોકો મોટા થયા. અમે તો હજી એ થઈએ છે. એક વાત, એમના જીવનની એક વાત, એક ગૌરવ અપાવે તેવી વાત. મારા ફોઈ ડોક્ટર બ્રહ્મજ્ઞા ત્રિવેદી મને એમ કે ખરસાણી છે ને એના જેવો અદ્ભુત કલાકાર કોઈ નહીં. એટલે મેં કીધું કેવી રીતે? તો કે ના, નાટક ફિલ્મની વાત નથી કરતો, હું કરતી નથી વાત. નાગરવાડામાં અમારે ત્યાં કંકુજી કાકા રહે, એમની છોકરીના લગ્નમાં માંડવો બાંધેલો એ ખરસાણીએ. અને માંડવો કેવી રીતે, એની એક જ વાત અમારા કાને પડે તો સાહેબ આજે ઇવેન્ટ મેનેજરો અને સેટ ડિઝાઇનરો આવું કામ ના કરી શકે. માત્ર 2 વાંસ ઉપર આખો માંડવો બાંધેલો, 2 વાંસ ઉપર. એ કઈ રીતે બાંધ્યો હશે, એમની કઈ કલ્પના હશે, કેવી રીતે કર્યું હશે, પણ એમની એક ખીલ્લી એટલું બધું વજન ટક્યું કે આજે પણ રેખાબેનનું જીવન ટકેલું છે. અને આવી જ રીતે ટકવાની વાતમાં અદ્ભુત વાત, આવા જ એક પતિ પત્ની, પરણ્યાની પહેલી રાત હતી અને પતિદેવે કીધું ઘૂંઘટ ખોલો. અરે વાહલી, હવે ઘૂંઘટ હટાવો અને તમારા કમળ મુખના દર્શન કરાવો. ઘૂંઘટ ખોલવાનું તો ઈનામ દેવું પડશે. અરે બોલ બોલ પ્યારી પન્ના, તને શું ઈનામ જોઈએ? મારે તો ચંદનહાર જોઈએ. ઓહો, ચંદનહાર? અરે તું કહે તો હીરાનો હાર લાવી દઉં, મોતીની માળા મંગાવી દઉં, કાકુ શેઠનો કોહિનૂર લાવી આપું.
ન બોલવું ન ચાલવું હું તણી બસ વાત છે, ન બોલવું ન ચાલવું હું તણી બસ વાત છે. એ વાંડા બિરાદરો, પરણવું એ તો કતલ કેરી રાત છે. ઓહો એ झट जाओ चंदन हार लावो, આહા घूंघट नहीं खोलूं. झट जाओ चंदन हार लावो, घूंघट नहीं खोलूं. मने लाग्यो ए हार नो नेड़ो, कभी नहीं बोलूं. झट जाओ चंदन हार लावो, घूंघट नहीं खोलूं. અરે મોંઘી તારી માગણી હાસ તો અને મોંઘા તારા મૂલ. અરે મોંઘી તારી માગણી અને મોંઘા તારા મૂલ. મોંઘી તારી પ્રીતડી, આ મોંઘી તારી પ્રીતડી હે મેં તો કરતા જ કીધી ભૂલ રે કુંગતા જટ બોલો ને. મેં તો કરતા જ કીધી ભૂલ રે કુંગતા જટ બોલો ને. झट जाओ चंदन हार लावो, घूंघट नहीं खोलूं. झट जाओ चंदन हार लावो, घूंघट नहीं खोलूं. એક બાર हे तू मदरासी मोरलो, તેહું ઇન્ન કિન્ન પિડલ કિન્ના મદ્રાસી મોરલો. ને હું સોરઠની ઢેલ. હાય 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 મારી ઢેલડી. એ પરણ્યા હો તો પાડજો. આહા સાંભળો, એ પરણ્યા હો તો પાડજો. નહીં તો પિયર, હાય હાય નહીં તો પિયર બનાવી મેલ દે, ઘૂંઘટ નહીં ખોલું. નહીં તો પિયર બનાવી મેલ દે, ઘૂંઘટ નહીં ખોલું. झट जाओ चंदन हार लावो, घूंघट नहीं खोलूं. झट जाओ चंदन हार लावो, घूंघट नहीं खोलूं. झट जाओ चंदन हार लावो, घूंघट नहीं खोलूं. આહા. વાહ વાહ માસ્ટર. અરે તું સોરઠની સુંદરી અને પન્ના તારું નામ. સાવ સાચું. આ ભાંગવાડી ભેગી થઈ એ તને જોવા આવ્યું મુંબઈ ગામ રે ઘૂંઘટ જટ ખોલો ને. એ તને જોવા આવ્યું મુંબઈ ગામ રે ઘૂંઘટ જટ ખોલો ને. झट जाओ चंदन हार लावो, घूंघट नहीं खोलूं. झट जाओ चंदन हार लावो, घूंघट नहीं खोलूं. ઘૂંઘટ જટ ખોલો ને. घूंघट
નહીં ખોલું ઘૂંઘટ જગ ખોલો ને ઘટ નહીં ખોલું અરે ખોલને મારી માં મારું પણ એક નાનું અમથું સંસ્મરણ છે ખરસાણી બાપા માટેનું. ખરસાણી બાપા સાથે મેં એક ગુજરાતી ફિલ્મ કરી હતી, એમની સાથે હું હતો. એમાં વિલન કમ કોમેડિયન હતા, એટલે વિલન કમ અને કોમેડિયન ઝાદા હતા. એટલે વધારાનો જે કોઈ વિલન જોઈએ તે મને બનાવ્યો હતો. ફિલ્મનું નામ હતું કન્યા વિદાય અને ગુજરાતી 70mm પહેલી ફિલ્મ હતી. અને આ મારું સંસ્મરણ એમની સાથેનું. શૂટિંગ દરમિયાન ખૂબ વાતો કરતા અમે લોકો, ખૂબ મજા કરી. જંગલોમાં શૂટ કરતા હતા, ગીરના જંગલોમાં હતા અમે. અને જેવું વિલનોની જે દશા થાય છે અંતમાં, એ દશા આમાં થોડીક યુનિક હતી. અમને અમારા કાળા મોઢા કરી અવળે ગધેડે બેસાડી અને આખા ગામમાં ફેરવ્યા હતા. તો આ નાનું અમથું એક સંસ્મરણ ખરસાણી બાપા સાથેનું હતું. ત્યારથી હું ખરસાણી બાપાને ખરસાણી બાપા કહું છું. શું વિચારો છો? વિચારું છું કે આપ કેટલા રૂપાળા દેખાવ છો. દેખાવ છો? અરે છું જ, પણ તમને ક્યાં મારા રૂપની કદર છે? એમ ના બોલો. તો કેમ બોલું? હું એ કુંવારી ને તમે કુંવારા, પણ મને કહો તો હું તમને પસંદ? અરે તમે પસંદ છો ને તમારું આ ઝવેરાતે પસંદ છે. ત્યારે તો ફિલ્મ સ્ટાર બનવા કરતા લાખોપતિની પત્ની બનવું એ વધારે ઉત્તમ. કહું છું હું ભાગ્યશાળી કે આપ મને મળ્યા. આ બધા વખાણ વખત આવે ત્યારે કરજો ને. અત્યારે તો તમને બાપા પાસે ઉભા રાખીને એટલું કેવું છે શું કે બાપા મેં આ કન્યાને પસંદ કરી છે. એમ? જોજો હો, ફરી ન જતા. અરે ફરી જવું એ તો અમારો ધંધો છે. આ કહો તો આપ મને કેવી ચાહો છો? પ્રેમી ને પ્રેમી કોઈ પૂછે કે નૈનોમાં શું છે? શું છે? પ્રેમી ને પ્રેમી કોઈ પૂછે કે નૈનોમાં શું છે? શું છે? પ્રેમીના નૈનોમાં હું છું તો મનડામાં શું છે? શું છે? પ્રેમીના નૈનોમાં હું છું તો મનડામાં શું છે? શું છે? आंबानी डाले में कोयलड़ी तीठी पीयू बोली ने मने लगी ये मीठी. आंबानी डाले में कोयलड़ी तीठी पीयू बोली ने मने लगी ये मीठी. મીઠી કોયલડી ને તીઠી તો કીકીમાં શું છે? શું છે? મીઠી કોયલડી ને તીઠી તો કીકીમાં શું છે? શું છે? પ્રેમીના નૈનોમાં હું છું તો મનડામાં શું છે? તું છે.
જોઈ ખોયું મેં હૈયું ને આખલડી રોઈ ખીલતી ચાંદની મેં આંખોથી જોઈ ખોયું મેં હૈયું ને આખલડી રોઈ હાય પડ્યું ખોશો હૈયાને ના જોશો એ ચાંદની માં શું છે તું છે અરે ખોશો હૈયાને ના જોશો બળી ચાંદની માં શું છે તું છે પ્રેમી નાનનો માં હું છું તો મનડામાં શું છે તું છે શું છે તું છે શું છે अरे तारा नयन देखे मने दो पहलू वाला गीत है ये अरे तारा नयन देखे मने मारू हृदय नाची रहे હૃદય નાચી રહે કેમ 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 કે નયનોમાં હું છું હૈયામાં તું છે 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 પછી તો ઘણી બધી આવી કડીઓ આવે છે પણ આપણને મજા આવે એવી અથવા તો અમને મજા આવે એવી કે નાટક નવું જોયા પછી પ્રેક્ષક ઘરે જઈ ગણગણે ગણગણે હા શું ગણગણે કવિતાના શબ્દો તો યાદ હોય નહીં હા એટલે ખાલી અગાસીમાં ઉભા ઉભા અગાશીમાં અગાફીમાં અગાફીમાં ઉભા ઉભા શું ડા 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 ખરસાણી મુંબઈ ફિલ્મ કરવા ગયેલા અને એમના મનમાં એમ હતું કે ત્યાં ફિલ્મો મળે ને બધું કામ મળે તો સમય જઈએ ત્યાં પણ એવું કહેવાય છે ને કે ભારત દેશના કે દુનિયાના કોઈ પણ છેડેથી મહાત્મા ગાંધી એટલું લખેલું પોસ્ટકાર્ડ કોઈ નાખે તોય ગાંધીજીને મળી જાય જ્યાં હોય ત્યાં એવું ખરસાણી માટે અમદાવાદમાં હતું અમદાવાદનો રિક્ષાવાળો કોઈ પણ ખૂણેથી ખરસાણીને ઘેર જવું છે એવું કે એટલે ખરસાણીને ઘેર પહોંચી જવાય સાહેબ ઘણી વાર તો એવું બનતું હતું કે વીંછીની પોળનું નામ ભૂલાઈ ગયેલું ખરસાણીની પોળ કહેવાતી હતી આપણા સાહેબ ભાગ્ય સારા છે કે મુંબઈમાં રહ્યા નહીં બાકી મુંબઈ કોર્પોરેશન આવા સંસ્કાર ચોરા કરતા હોત કે નહીં ખબર નહીં આ મજા છે ખરસાણી આપણને પાછા મળ્યા અમદાવાદને મળ્યા એનું આપણું આ ગૌરવ છે અને આ સંસ્કાર ચોરો એ ગોરા સાહેબે જેમ વાત કરી જયંતિભાઈ એમની સાથે નિમેશભાઈ દેસાઈનો પણ આ વિચાર હતો જયંતિભાઈ અને નિમેશભાઈ જ્યારે મળ્યા અને એ વિચારોમાંથી આ સંસ્કાર ચોરો ઊભો થયો તો એ પણ એક ગૌરવની વાત છે એકવાર જબરદસ્ત આ વિચારને માટે તાળી અને હવે એવું મજેદાર ગીત નિમેશભાઈના કંઠે સાંભળીએ ધનવાન જીવન માણે છે ધનવાન જીવન માણે છે નિર્ધન એ બોજો તાણે છે કોઈ અનુભવીને પૂછી જો કોઈ અનુભવીને પૂછી જો કે કોણ જીવે જાણે છે
ધનવાન જીવન માણે છે, નિર્ધન એ બોજો તાણે છે. કોઈ અનુભવી પૂછી જો, વળી અનુભવી પૂછી જો કે કોણ જાણે છે. नारी गर्भ दड़ना दड़ती, नारी गर्भ दड़ना दड़ती, धनवाली कीरे छलहलती. नारी गर्भ दड़ना दड़ती, धनवाली हीरा झलहलती. हीरा मोती वाली रोती, हीरा मोती वाली रोती. એનો કંઠ દિલાસો આપે છે. ધનવાન જીવન માણે છે, નિર્ધન એ બોજો તાણે છે. કોઈ અનુભવીને પૂછી જો કે કોણ જીવી જાણે છે. बेहाल बेहाल गरीबना बारूदा, बेहाल गरीबना बारूदा. पैसे पैसे होया टळवळता, बेहाल गरीबना बाळूडा. पैसे पैसे होया टळवळता. ખાવાનું જ્યાં ખાનાર કેરી ખોટ આંસુ લાવે છે. ધનવાન જીવન માણે છે, ધન એ બોજો તાણે છે. કોઈ અનુભવીને પૂછી જો, કોઈ અનુભવીને પૂછી જો કે કોણ જાણે છે. નક્કી કર કોની જોડે પરણવું છે. નક્કી કરતા આવડતો તો ક્યાં મોટી વાત હતી. તો કે માંડવામાં સાહેબ મારી એટલો લાંબો ઘૂંઘટ કે પાતાળના ચોથા પેટાળમાં પહોંચે એટલો લાંબો ઘૂંઘટ. અને એ ઘૂંઘટ પહેલી રાત્રે એને કીધું કે ઓ જરા ઘૂંઘટ ખોલ, તારું નામ કે. તો સાહેબ માનશો નહીં તમે, એને જે રીતે પૂછ્યું અને એને જે જવાબ આપ્યો, જલસો. આ નવનીતની ગાઈડ ખુલી જાય એટલી વાર.
એ તમી તો ખાસ ને તમી સો કરીને સોરા અમારા પિતાજી પ્રોફેસર ભોરા પ્રોફેસર અને ભોળા એ તમી સો કરીને સોરા અમારા પિતાજી પ્રોફેસર ભોરા એ તમી કરીને સોરા અમારા પિતાજી પ્રોફેસર ભોરા તમે જોજો તમે જોજો સૌ છોકરાની છોરી અમારી પરણે તર ગામડાની ગોરી એ તમે જોજો સૌ છોકરાની છોરી અમારી પરણે તર ગામડાની ગોરી પ્રેમ કરવાને આઈ એમ સોરી મારી પરણે તર ગામડાની ગોરી એ તમે જોજો સૌ છોકરાને છોરી અમારી પરણે તર ગામડાની ગોરી છોકરી પિતમજી ભોરા મારી ભાષાનું શું કરી કાઢી રાજીનામું પ્રોફેસર તરીકે રાજીનામું આજે પ્રોફેસર તરીકે છૂટો નાટકોની માહિતી એટલે નથી આપતા આ કયા નાટકનું ગીત ને બધું એના માટે જુદો પ્રોગ્રામ થાય એ જોવા આવવાનું તમારે આજે તો ખરસાણી દાદા તમારામાંથી કેટલા જાણતા હશે ખબર કે પાનકોર નાકે ઢાલગરવાડાની બરાબર સામે ખરસાણી દાદાની ઓફિસ અને એમાં રોજ જલસો થાય મરહર રસ કપૂર આવે જલન માત્રી આવે કાંતિ પટેલ આવે આ બધા ભેગા થાય જલન સાહેબ બેઠા છો ને આ બધા આવે અને રોજ જલસો થાય આજ સુધી કલાકારોએ પણ ન સાંભળી એવી એક વાત ખરસાણી રવિશંકર મહારાજના અવાજની નકલ બહુ અદ્ભુત કરતા એટલે રીતસર એમ જ લાગે કે રવિશંકર મહારાજ બોલે છે રાજુભાઈ હા
ક્યાં વાત છે. તમે રોલ કર્યો એ વખતે એમનો અવાજ જો લીધો હોત તો વધારે જામત. એટલે મને ખબર નહોતી, નહીં તો ડબિંગ એમની પાસે જ કરાવત. અને સાહેબ એમની જ ઓફિસની ઉપર એક વકીલની ઓફિસ ભટ્ટની, આશુતોષ ભટ્ટ, આશુતોષ, હા. અને એક દિવસ આ બધા શૈતાન કલાકારો ભેગા થાય એમની ઓફિસમાં અને ટીખળ સૂજી વોરા સાહેબ. અને ટીખળ એવી કરી કે ઉપરના જ માળે એમણે ભટ્ટને ફોન કર્યો, ઓફિસમાં અંધારું કરી કાઢ્યું, કોઈ હસે નહીં, અંદરથી સ્ટોપર. અને પછી ફોન કર્યો ભટ્ટને કે હું રવિશંકર મહારાજ બોલું છું, ભત્રીજા તને મળવા ક્યારે આવું? અને પેલો ભત્રીજો તો ઊંચો થઈ ગયો સાહેબ, એને તો આખા શહેરમાં ઢંઢેરો પીટો કે રવિશંકર મહારાજ મારે ત્યાં આવે છે, રવિશંકર મહારાજ ત્યાં આવે છે. અને બધા રૂમાલ દબાવીને હસી પડે એટલું બધું હાસ્ય ત્યાં પેદા થયું. ખરસાણી સાહેબની આવી અનેક રમૂજો છે, કાર્યક્રમ ઓછો પડે એટલી બધી માહિતી છે મારી પાસે. અને હવે અશરફ ખાન સાહેબ, અને આપણા માટે અશરફ ખાનનું નામ આવે એટલે એક જ નામ યાદ આવે, નિસર્ગ ત્રિવેદી. અશરફ ખાન આજે પણ હોત તો એટલા આશીર્વાદ આપત કે છોકરા, તે મારા નામની સાથે મારી રચનાઓ, મારા ગીતોને ટકાવવામાં બહુ મોટો સિંહ ફાળો છે. એવો આપણો આ માસ્ટર અશરફ ખાન, નિસર્ગ ત્રિવેદી. એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી, તમારાય નહીં અને અશરફ ખાનનાય નહીં. સજ્જન આ સંસારમાં ગર્વ છોડતા શીખ. સજ્જન આ સંસારમાં ગર્વ છોડતા શીખ. ભાગ્ય ફર્યું ત્યાં ભૂપતિ ભમતો માંગે ભીખ. એક સરખા દિવસ સુખના, એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી, કોઈના જાતા નથી. એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી, કોઈના જાતા નથી. નેથી જ શાણા સાહેબીમાં, એથી જ શાણા સાહેબીમાં લેશ ફૂલાતા નથી, લેશ ફૂલાતા નથી. રીજે કે રૂઠે એની તમા જેને નથી. ભાગ્ય રીજે કે રૂઠે એની તમા જેને નથી. એ જ શૂરા જે મુસીબત, એ જ શૂરા જે મુસીબત જોઈ ગભરાતા નથી, જોઈ ગભરાતા નથી. નેથી જ
શાણા સાહેબીમાં લેશ ફૂલાતા નથી, લેશ ફૂલાતા નથી. ખીલે તે કરમાય છે ને સર્જાય તે લોપાય છે. ખીલે તે કરમાય છે ને સર્જાય તે લોપાય છે. જે ચઢે તે પડે, જે ચઢે તે પડે. નિયમ પલટાતા નથી, નિયમ પલટાતા નથી. મેથી જ શાણા સાહેબીમાં, એથી જ શાણા સાહેબીમાં લેશ સરખા દિવસ સુખના, એક સરખા દિવસ સુખના. કોઈના 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 જાતા નથી. વાહ 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 વાહ. નિસર્ગ એક કરી તો ગા ગા જે ચડે વાળી થશે થશે. સર્જાય તે લોપાય છે. ખીલે તે કરમાય છે ને સર્જાય તે લોપાય છે. જે ચઢે તે પડે, જે ચઢે તે પડે. નિયમ પલટાતા નથી, નિયમ પલટાતા નથી. નેથી જ શાણા સાહેબીમાં, એથી જ શાણા સાહેબીમાં લેશ ફૂલાતા નથી, લેશ એક સરખા દિવસ સુખના, એક સરખા દિવસ સુખના. કોઈના જાતા નથી, કોઈના જાતા નથી, કોઈના જાતા નથી. અમારી તાળીઓમાં એવું છે કે હજી એક વાર હે ને
તો હું તમને કહું આવતીકાલે 7:15 વાગે દૂરદર્શન ગિરનાર તમે જોશો એટલે નિસર્ગ ફરી વખત આ ગીત ગાશે. આવતીકાલે એનો કાર્યક્રમ છે જોવા જેવો, સંગીત સરગમ ગીત ગોષ્ઠી. અર્ચન તું એકલ પેટો થઈ રહ્યો છે. ના એટલે હું પણ છું એમાં, પણ આવું સરસ ગાયું નથી એટલે ના બોલે, શરમે આવે ને થોડીક યાર. અમે બંને સાથે છીએ પણ બહુ મજા પડશે. અને એમાં પણ વન્સ મોર છે, પૂછો કેમ. કાલે પ્રોગ્રામ જુઓ ને પછી રવિવારે સવારે 9:15 વાગે જુઓ. આઈ લવ યુ. જોરદાર મજા સાહેબ આ બધી છે. આ અહીંયા બેઠા છે ખરસાણી સાહેબ, કોઈ દિવસ એમને કોઈ સમાધાન જ ના કર્યા. સાચે એમના નાટકમાં કોઈ કલાકારની સાહેબ ફ્રોક્સી માટે, રિપ્લેસમેન્ટ માટે કોઈ ચિંતા જ નહીં. કોઈ હિરોઈન એમ કે નથી આવું, આ કારણ છે તે કારણ છે. ખરસાણી મોઢા ઉપર કશું હોય જ નહીં, કોઈ ચિંતા જ ના હોય, કઈ નહીં. કોઈને પણ એ ઊભી કરીને હિરોઈન તરીકે તૈયાર કરી દે, શરૂ કરે. પહેલેથી જ બિચારાય ના થયા ને બાપડાય ના થયા એવા ખરસાણી જીગર જાનથી જીવ્યા. અને બિચારો નથા બાપડો નથા. આ જ વાત નિમેશભાઈ દેસાઈ તમને ગાઈને સંભળાવે, જલસો પડી જશે. લગાવો એકવાર જોરદાર તાલિયા, અને ખાસ તાલિયા લગાવો આપણા તુષાર તપોધન માટે. જોરદાર તાલિયા પેટી માસ્ટર, અને આ બાજુ મનીષી ડાર્લિંગ, જબરદસ્ત ગોપાલ. આ બધા વાદકો ના હોત ને સાહેબ તો આ ગમે તેટલા અદ્ભુત માઇક હોય. અમારે કેટલા પૈસા આવે તમે અંદર બોલી જાઓ મનમાં, એટલા જ. બિચારો નથા બાપડો નથા, બિચારો નથા બાપડો નથા, શાણાની સાથે શાણો દુર્જનથી દુર્જનતા, શાણાની સાથે શાણો દુર્જનથી દુર્જનતા. બિચારો નથા બાપડો નથા, બિચારો નથા બાપડો નથા, શાણાની સાથે શાણો દુર્જનથી દુર્જનતા, શાણાની સાથે શાણો દુર્જનથી દુર્જનતા. થોડા થોડા શતાંશ ગણા, શાણા છે થોડા થોડા શતાંશ ગણા, શતાંથી શતાની સમજીને કરતો જા, શતાંથી શતાની સમજીને કરતો જા. બિચારો નથા બાપડો નથા, બિચારો નથા બાપડો નથા, શાણાની સાથે શાણો દુર્જનથી દુર્જનતા. હથિયાર રાખી મ્યાનમાં નિશાન રાખી ચૂપ, હથિયાર રાખી મ્યાનમાં નિશાન રાખી ચૂપ, ગુપચુપ કરીને ખા તું બેથી કરતો થા, ગુપચુપ કરીને ખા તું બેથી કરતો થા, શાણાની સાથે શાણો દુર્જનથી દુર્જનતા. બિચારો નથા બાપડો નથા, બિચારો નથા બાપડો નથા, શાણાની સાથે શાણો દુર્જનથી દુર્જનતા. બાપડો થયો તો લોકો તને રડાવશે, બાપડો થયો તો લોકો તને રડાવશે, ભોળો થયો તો ગુંડા તને સતાવશે. સરજોર થોડો થા થોડીક ગાળો ખા, સરજોર થોડો થા
થોડીક ગાળો ખા વિચારો નથા બાપડો નથા વિચારો નથા બાપડો નથા શરણાની સાથે શાણો દુર્જનથી દુર્જન થા શરણાની સાથે શાણો દુર્જનથી દુર્જન થા શરણાની સાથે શાણો દુર્જનથી દુર્જન થા. ક્યા વાત હે. પણ ખરસાણી બાપાની ખાસિયત જુઓ. ભરતદેવે ટોલ્સ્ટોયની વાર્તા ઉપરથી ગિલોટીનનો ગોટો નામનું એક ભવાઈ ફોર્મમાં એક નાટક બનાવ્યું અને એમાં ડબ્બુ રાજાનો રોલ ખરસાણી બાપાને આપ્યો અને એવી મોર મારી એમણે કે એ રોલ એમનો થઈ ગયો. કારણ કે એમાં એમનું તક્યા કલમ ક્યાં મોર મારું. અને એ નાટકમાં ભારોભાર કહેવતો નાખેલી. મને અત્યારે એક જ કહેવત યાદ આવે છે કે ગાયને ધોઈને કૂતરાને પાવા જેવી વાત છે. આવી બધી કહેવતો નાખીને એમણે જે રોલ બનાવ્યો હતો, જે મોર મારી હતી એ રોલ ઉપર, એ રોલ મારે માટે અવિસ્મરણીય છે. એવું જ એક મજાનું ગીત કહે શંકર સિતમ વર્ષે સળગતી આગ સંસારે. કોઈ શંકર કવિ હશે, કયા નાટકનું ગીત શું કાંઈ ખબર નથી. અને આ કડી આ જે મતલા કહેવાય એ અમારી પાસે અધૂરું હતું એટલે જોડકડું જોડી નાખ્યું છે જે હશે તે. પણ બહેનો, આમ તો છેવટે તમારી આમાં પ્રશસ્તિ જ છે, વખાણ જ છે. પહેલી લાઈન જરા થોડી અતડી છે તો મન પર લેશો નહીં. કે કહે શંકર સિતમ વર્ષે સળગતી આગ સંસારે જણાતી શાંત, જણાતી શાંત, હા શાંત, જણાતી શાંત પણ સિંહણ વિફરે ત્યારે भयंकर छे. इसलिए तो कहा है. क्या कहा है? कि अधूरा 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 જ્ઞાનની નારી મળે ત્યારે ભયંકર છે. અધૂરા જ્ઞાનની નારી મળે ત્યારે ભયંકર છે. જણાતી નમ્ર પણ ના ગણ, જણાતી નમ્ર પણ ના ગણ, જણાતી નમ્ર પણ ના ગણ જશે ભયંકર છે. અધૂરા જ્ઞાનની નારી મળે ત્યારે ભયંકર છે. પતિતોના પાપ ધોનારી. હર હર ગંગે, હર હર ગંગે. છતાં હદ બાર ના પાણી, છતાં હદ બાર ના પાણી ચઢે ત્યારે ભયંકર છે. અધૂરા જ્ઞાનની નારી મળે ત્યારે ભયંકર છે.
જેવી એની ને મારી સરખી જ છે. ચમકતી ચાંદની જેવી, ચમકતી ચાંદની જેવી, ચમકતા ઠીક લાગે છે, છતાંય વીજળી જ્યારે, છતાંય વીજળી જ્યારે પડે ત્યારે ભયંકર છે. અધૂરા જ્ઞાનની નારી મળે ત્યારે ભયંકર છે. તો શરૂ કરીએ. જલસો કરજો. હા, અમે તો કરીએ પણ તમારે કરવાનો જલસો. એકવાર જોરદાર હાથ ઉપર કરીને તાળીઓ પાડો. શાબાશ. જય હો ખરસાણી. અલી હુરબૈની માં. આ તો એવું થયું હતું કે પેલા જૂના શબ્દો યાદ આવી ગયા હતા. સાચા શબ્દો અર્ચનના પૂજ્ય સાસુજીએ આપેલા અમને. બોલો, રાઈટ ટાઈમ પરણ્યો કે નહીં? અને આ લગ્ન ગીત જ છે, પાછું ફટાણું છે અને વોરાવાની ભાષામાં છે. અલી હુરબૈની માં, અલી હુરબૈની માં, જોને પેલો વર ઘોરે ચરો. અલી હુરબૈની માં, અલી હુરબૈની માં, જોને પેલો વર ઘોરે ચરો. હુરબૈની માં, અલી હુરબૈની માં, જોને પેલો વર ઘોરે ચરો. ઘોરે ચરો, ઘોરે ચરો, ઘોરે ચરો. અલી હુરબૈની માં, અલી હુરબૈની માં, જોને પેલો વર ઘોરે ચરો. ઉભો કરે છે મને કે રજાક વાલાએ એવું બેન્ડ વગાડું. હવે આવું બેન્ડ વગાડે તો શું થાય? રજાક વાલાએ એવું બેન્ડ વગાડું કે કુટરો બચારો ભડકો, કે કુટરો બચારો ભડકો. અલી હુરબૈની માં, અલી હુરબૈની માં, જોને પેલો વર ઘોરે ચરો. અલી હુરબૈની માં, અલી હુરબૈની માં, જોને પેલો વર ઘોરે ચરો. કુટરો બચારો એવો રે ભડકો કે ઘોડાના પગમાં ગરો, કે ઘોડાના પગમાં ગરો. અલી હુરબૈની માં, અલી હુરબૈની માં,
गदारी ना हाबर नहीं ओ हबड़ाई की गोरो गदारी नो एवो रे भरको के वरतो उथली परो के वरतो उथली परो अली हुरबैनी माँ अली हुरबैनी माँ जोनी पेलो वर घोरे चरो अली हुरबैनी माँ अली हुरबैनी माँ जोनी पेलो वर घोरे चरो पुलिस डाडा आया पुलिस डाडा એટલામાં પોલીસ દાદા આયા ને ઢગરે ડંગરો ધરો ઓ ખુદાઈજી મારા ઢગરા માંથી ઢગરી થઈ ગઈ ને ઢગરે ડંગોરો ધરો अली हुरबैनी माँ अली हुरबैनी माँ जोनी पेलो वर घोरे चरो अली हुरबैनी माँ अली हुरबैनी माँ जोनी पेलो वर घोरे चरो घोरे चरो घोरे चरो घोरे चरो ભક્તાજી જો લગભગ 700 શો કર્યા છે. એનો ડાયલોગ છે, બહુની સાથે દાદા નથી બનતું અને બે લડે છે, ત્યાં કંટાળીને દાદો બોલે છે. એ મૂળ સુની પાલનપુરીની એક ગઝલ પર લીધેલું છે. બાવરા થઈને કદી દર્દ પામવું જોઈએ, બાવરા થઈને કદી દર્દ પામવું જોઈએ, મન સાચું હોય તે મને એવું જોઈએ. વ્યોમની ચોપાટ છે ને સૌઠા પુરુષાર્થના જૈન ગણતા જાય પાસ આયા બનવું જોઈએ. આના ઉપરથી પતંગ જોડનો ડાયલોગ થાય, આપની જિંદગી પતંગની છોડી જોઈ છે, સંજોગોના પાના છે અને વિધિએ પાના વેચે છે. પત્તાની રમતમાં તમને પાના પસંદ કરવાનો કોઈ અધિકાર નથી. ચીપમાં બે લાજ પાના લેવા પડે છે. એવી રીતે તમને સંજોગો ઉપરવાનો પણ કોઈ અધિકાર નથી. કુદરતના આપેલા સંજોગો. પાના પસંદ કરવાનો અધિકાર ન હોવા છતાં હાથવાનું પાનું ક્યારે કેમ ઉતરવું એ તમારા હાથની વાત છે. એવી રીતે કયા સંજોગોમાં કેમ વર્તવું એ તમારા હાથની વાત છે. એને હે પત્તાની જો સાચો અને સપ્રેરિત ખેલાડી ગણાય છે. બહુ क्या बात है.